નારદ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 10. ખાખરાના 3 પાનમાંથી વચલા પાનમાં અથવા તાંબાના પાત્રમાં અથવા કમળના પાનમાં યા માટીના વાસણમાં કુશોદક સહિત તે પંચગવ્યને પીવું જોઈએ. એક સૂતકમાં બીજું સૂતક આવે તો બીજામાં દોષ લાગતો નથી. પહેલા સૂતક સાથે જ તેની શુદ્ધિ થઈ જાય છે. એક જન્મના સૂતકની સાથે બીજું જન્મ સૂતક અને એક મરણ સૂતકની સાથે બીજું મરણ સૂતક પણ શુદ્ધ થઈ જાય છે. 1 મહિનાની અંદર ગર્ભસ્રાવ થઈ જાય તો 3 દિવસનું સૂતક લાગે. 2 મહિનાથી ઉપરનો ગર્ભ હોય તો જેટલા મહિનાનો ગર્ભપાત થાય તેટલી રાત્રિમાં તેમના સૂતકની નિવૃત્તિ થાય. સાધ્વી રજસ્વલા સ્ત્રી રજ બંધ થયા પછી સ્નાન માત્રથી શુદ્ધ થાય છે. લગ્નમાં સપ્તપદીની ક્રિયા પૂરી થયા પછી તે વિવાહિતા પોતાના પિતાના ગોત્રથી ચ્યુત થઈ જાય છે, અર્થાત તેના પતિનું ગોત્ર થઈ જાય છે. તેથી તેના માટે શ્રાદ્ધ અને તર્પણ પતિના ગોત્રથી જ કરવા જોઈએ. પિંડદાનમાં પતિ અને પત્ની બંનેનો ઉદ્દેશ્ય હોય છે. તેથી પ્રત્યેક પિંડમાં 2 નામથી સંકલ્પ થવો જોઈએ. તાત્પર્ય એ છે કે પિતા યા પિતામહ વગેરે ને સપત્નીક વિશેષણ લગાવીને પિંડદાન કરવું જોઈએ. આ પ્રમાણે 6 વ્યક્તિઓ માટે 3 પિંડ આપવા યોગ્ય છે એવો દાતા મોહમાં પડતો નથી. માતા પોતાના પતિ સાથે વિશ્વદેવપૂર્વક શ્રાદ્ધનો ભોગ કરે છે. આ પ્રમાણે પિતામહી અને પ્રપિતામહી પણ પોતપોતાના પતિની સાથે શ્રાદ્ધ ભોગ કરે છે. પ્રત્યેક વર્ષમાં માતા પિતાનો એકોદ્રષ્ટિ શ્રાદ્ધ દ્વારા સત્કાર કરવો. તે વાર્ષિક શ્રાદ્ધમાં વિશ્વદેવનું પૂજન થતું નથી. તેથી તે વિના જ શ્રાદ્ધ ભોજન કરાવવું. તેમાં એક જ પિંડ આપવો. નિત્ય નૈમિત્તિક કામ્ય વૃદ્ધિ શ્રાદ્ધ તથા પાર્ણવ વિદ્વાન પુરુષોએ આ 5 પ્રકારના શ્રાદ્ધ જાણવા જોઈએ. ગ્રહણ, સંક્રાંતિ, પૂર્ણિમા અથવા અમાસ, પર્વ, ઉત્સવકાલ તથા મહાલયના અવસર પર 3 પિંડ આપવા અને મૃત્યુ તિથિએ 1 પિંડ આપવો. જે કન્યાના લગ્ન થયા નથી તે પિંડ ગોત્ર અને સૂતક વિશે પિતાના ગોત્રથી અલગ નથી. લગ્ન અને મંત્રો દ્વારા તે પિતાના ગોત્રથી અલગ થાય છે. જે કન્યાના લગ્ન જે વર્ણ સાથે થયા છે તે પ્રમાણે તેને સૂતક પણ લાગે છે. તેને માટે પિંડ અને તર્પણ પણ તે જ વર્ણ અનુસાર થવું જોઈએ. લગ્ન થયા પછી ચોથી રાતમાં તે પિંડ ગોત્ર અને સૂતકના વિષયમાં પોતાના પતિની સાથે એક થઈ જાય છે. મૃત વ્યક્તિ પ્રત્યે હિત બુદ્ધિ રાખનાર બંધુજનાએ શવદાહના પ્રથમ, દ્વિતીય અને તૃતીય અથવા ચોથા દિવસે અસ્થિ સંચય કરવા જોઈએ. અથવા બ્રાહ્મણ વગેરે 4 વર્ણનો અસ્થિ સંચય ક્રમશઃ ચોથા, 5મા, 7મા અને 9મા દિવસે કરવાનું બતાવવામાં આવ્યું છે. જે મૃત વ્યક્તિના માટે 11મા દિવસે વૃક્ષોત્સર્ગ કરવામાં આવે છે તે પ્રેતલોકથી મુક્ત અને સ્વર્ગલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. નાભી સુધીના જળમાં ઊભો રહી મનમાં એવું ચિંતન કરે કે મારા પિતૃ આવીને જલાંજલિ ગ્રહણ કરે. 2 હાથ ભેગા કરીને તેમાં જળ લેવું અને ગોષ્ઠુંગ માત્ર જળ ઉઠાવીને તેને પાછું જળમાં નાખી દેવું. જળમાં દક્ષિણાભિમુખ ઊભા રહીને આકાશમાં પાણીની ધાર કરવી જોઈએ. કેમ કે પિતૃઓનું સ્થાન આકાશ અને દક્ષિણ દિશા છે. દેવતા જળ કહેવાય છે અને પિતૃઓનું નામ પણ આપ છે. તો તેથી પિતૃઓના હિતની ઈચ્છા રાખનાર પુરુષ તેમના માટે જળમાં જળ આપવું. જે દિવસે સૂર્યના કિરણોથી તપે છે, રાતમાં નક્ષત્રનું તેજ તથા વાયુનો સ્પર્શ પામે છે અને બંને સંધ્યાઓનો સમય પણ ઉક્ત બંને વસ્તુઓનો સંપર્ક લાભ કરે છે તે જળ સદા પવિત્ર માનવામાં આવ્યું છે. જે પોતાના સ્વાભાવિક રૂપમાં હોય, જેનામાં કોઈ અપવિત્ર વસ્તુનો સ્પર્શ ન થયો હોય તે જળ સદા પવિત્ર છે. આવું જળ કોઈ પાત્રમાં હોય કે પૃથ્વી પર સદા શુદ્ધ માનવામાં આવ્યું છે. દેવતાઓ અને પિતૃઓને જળમાં જ જલાંજલિ આપવી અને જે વિના સંસ્કારના માર્યા છે તેના માટે વિદ્વાન પુરુષે ભૂમિ પર જલાંજલિ આપવી. શ્રાદ્ધ અને હોમના સમયે એક હાથે પિંડ અને આહુતિ આપવી, પરંતુ તર્પણમાં બંને હાથે જળ આપવું જોઈએ. આ શાસ્ત્ર આજ્ઞા છે. ત્યાર પછી આવે છે પાપીઓને પ્રાપ્ત થનારી નરકોની યાતનાઓનું વર્ણન, ભગવદ્ ભક્તિનું નિરૂપણ તથા ધર્મરાજના ઉપદેશી ભગીરથનો ગંગાજીને લાવવા માટે ઉદ્યોગ. ધર્મરાજ કહે છે કે હે રાજા ભગીરથ, હવે હું પાપોના ભેદ અને સ્થૂળ યાતનાઓનું વર્ણન કરીશ. તમે ધૈર્યપૂર્વક સાંભળો. કેમ કે નરક અતિ ભયંકર છે. જે દુરાત્મા પાપીને સદા જે નરકાગ્નિમાં નાખવામાં આવે છે તે નરક પાપનું ભયંકર ફળ આપનાર છે. હું તે બધાનું વર્ણન કરું છું. તે નરકોના નામ આ પ્રમાણે છે: તપન, બાલુકા, રૌરવ, મહારૌરવ, કુંભ, કુંભીપાક, નિર્ચુવાસ, કાલસૂત્ર, પ્રમર્દન, ભયંકર, અસીપત્ર વન, લાલાભક્ષ, હિમોત્કટ, મૃષાવસ્થા, વસારૂપ, વેતરણી, નદી, ક્ષભક્ષ્ય, મૂત્રપાન, પરિહસદ, તપ્તશૂલ, તપ્તશિલા, સાલ્મલી વૃક્ષ, શોણિત કૂપ, ભયાનક શોણિત ભોજન, વહીન જ્વાલા, નિવેશન, શિલાવૃત, શસ્ત્રવૃષ્ટિ, અગ્નિવૃષ્ટિ, ક્ષારોદક, ઉષ્ણતોય, તપ્તભાઈ, પિંડક્ષણ, અધઃશિર શોષણ, મરુપ્રતનપન, પાષાણ વર્ષા, કૃમિભોજન, ક્ષરોદ પાન, ભ્રમણ, ક્રકચ દારણ, પુરીશ્લેપન, પુરીશભોજન, મહાઘોર, રેતઃપાન, સર્વસંધિ, દાહન, ધૂમ્રપાન, પાશબંધ, નાનાશૂલાનું લેપન, અંગારશયન, મુસળમર્દન, વિવિધ કાષ્ઠયંત્ર, કર્ષણછેદન, પતનોત્પતન, દંડાદિપિંડન, ગજદંત પ્રહરણ, નાના સર્પદંશન, નાસામુખ, શીતાંબુસેચન,
ઘોરાક્ષાર, મૂમપાક, લવણ, ભક્ષણ, સ્નાયુછેદન, સ્નાયુબંધ, અસ્થિછેદક, શારાંબુ, પૂર્ણરંધ્ર પ્રવેશ, માંસ ભોજન, મહાઘોર, પિત્તપાન, શ્લોષ્મ ભોજન, વૃક્ષાગ્રપાતન, જલાંજન, મર્જન, પાષાણ ધારણ, કંટકો, પરિશયન, પીપીલિકા દંશન, વૃશ્ચિક પીડન, વ્યાઘ્ર પીડા, શૃંગાલી પીડા, મહિષ પીડન, કર્દમ શયન, દુર્ગંધ પરિપૂર્ણ, બહુશાસ્ત્રાશયન, મહાક્તિ નિવેશણ, અત્યુશ્લેષણ, તેલપાન, મહાકટુ નિવેશણ, નિસેવણ, કષાયોદકપાન, તપ્ત પાષાણ તક્ષણ, આયુસ્તષ્ણ, શીતસ્નાન, દશન, શીર્ષણ, તપ્તાય શયન અને અયોરભાર બંધન. હે મહાભાગ, આ પ્રમાણે કરોડો પ્રકારની નરક યાતનાઓ હોય છે, જેમનું હજારો વર્ષોમાં પણ હું વર્ણન કરી શકું એમ નથી. હે ભૂપાલ, આ નરકોમાંથી જે પાપીને જે નરક પ્રાપ્ત થાય છે તે બધું હું કહીશ. આ બધું મારા મુખેથી સાંભળો. બ્રહ્મ હત્યારા, શરાબી, સોનાની ચોરી કરનાર, ગુરુપત્નીગામી આ બધા મહાપાતકી છે. એમનો સંસર્ગ રાખનાર પાંચમો મહાપાતકી છે, જે ભક્તિભેદ બલિ વૈશ્વ દેવ રહિત હોવાથી વ્યર્થ માત્ર શરીર પોષણ માટે જ રસોઈ બનાવે છે. સદા બ્રાહ્મણોને કલંક લગાવતો, બ્રાહ્મણો અને ગુરુજનોને આદેશ આપે અને વેદ વિક્રય કરે છે. આ 5 પ્રકારના પાપી બ્રહ્મઘાતક કહેવાય છે. હું તમને ધન વગેરે આપીશ, આમ કહીને જે બ્રાહ્મણને બોલાવે છે અને પછી નથી કહીને તેને શુષ્ક જવાબ આપી દે છે તે બ્રહ્મહત્યારો કહે છે. જે સ્નાન અથવા પૂજાના કામ માટે જઈ રહેલા બ્રાહ્મણના કાર્યમાં વિઘ્ન નાખે છે તેને પણ બ્રહ્મઘાતી કહે છે. જે બીજાની નિંદા અને પોતાની પ્રશંસા કરે છે તથા જે અસત્ય વાણી બોલે છે તે બ્રહ્મહત્યારો કહેવાય છે. અધર્મનું અનુમોદન કરનારને પણ બ્રહ્મઘાતી કહે છે. જે બીજાઓને ઉદ્વેગમાં નાખે છે, બીજાના દોષોની ચાડી ખાય છે અને પાખંડપૂર્ણ આચારમાં તત્પર રહે છે તેને બ્રહ્મહત્યારો કહે છે. જે દરરોજ દાન લે છે, પ્રાણીઓના વધમાં તત્પર રહે છે તથા અધર્મનું અનુમોદન કરે છે તેને પણ બ્રહ્મઘાતી કહેવાયો છે. હે રાજન, આ પ્રમાણે નાના પ્રકારના પાપ બ્રહ્મહત્યા સમાન છે. હવે મદિરાપાન જેવા પાપનું સંક્ષેપમાં વર્ણન કરું છું. અનેક જગ્યાએથી ભોજન લઈ ભોજન કરવું, વેશ્યા સેવન કરવું અને પતિત પુરુષોનું અન્ન ખાવું મદિરાપાન તુલ્ય માનવામાં આવે છે. ઉપાસનાનો ત્યાગ, મંદિરના પૂજારીનું અન્ન ખાવું તથા શરાબ પીનારી સ્ત્રી સાથે સંબંધ રાખવો મદિરાપાન તુલ્ય છે. જે દ્વિજ શૂદ્રને ત્યાં ભોજન કરે છે તેને બધા ધર્મોથી બહિષ્કૃત શરાબી જ સમજવો જોઈએ. જે શૂદ્રની આજ્ઞા પ્રમાણે દાસનું કાર્ય કરે છે તે નરાધમ બ્રાહ્મણ મદિરાપાન કરનાર જેવો પાપી હોય છે. આ પ્રમાણે અનેક પ્રકારના પાપ મદિરાપાન તુલ્ય માનવામાં આવ્યા છે. હવે હું સોનાની ચોરી સમાન પાપનું વર્ણન કરું છું, સાંભળો. કંદ, મૂળ, ફળ, કસ્તુરી, રેશમી વસ્ત્ર તથા રત્નોની ચોરીને સદા સોનાની ચોરી સમાન માનવામાં આવે છે. તાંબુ, લોઢું, રાંગા, એક સફેદ કોમળ ધાતુ, કાંસુ, ઘી, મધ અને સુગંધિત દ્રવ્યોની ચોરી એ સોનાની ચોરી સમાન છે. સોપારી, જળ, ચંદન તથા કપૂરની ચોરી પણ સોનાની ચોરી બરાબર છે. શ્રાદ્ધનો ત્યાગ, ધર્મ કાર્યનો લોપ કરવો અને યતિ પુરુષોની નિંદા કરવી પણ સોનાની ચોરી બરાબર છે. ભોજનના યોગ્ય પદાર્થોની ચોરી, વિવિધ પ્રકારના અનાજોની ચોરી તથા રુદ્રાક્ષની ચોરી પણ સુવર્ણ ચોરી બરાબર છે. હવે ગુરુપત્ની ગમન જેવા પાપનું વર્ણન કરવામાં આવે છે. ભગીની, પુત્રવધુ તથા રજસ્વલા સ્ત્રી સાથે સંગમ કરવો એ ગુરુપત્ની ગમન તુલ્ય માનવામાં આવે છે. નીચ જાતિની સ્ત્રી સાથે સંબંધ રાખવો, મદિરા પીનાર સ્ત્રી સાથે સહવાસ કરવો તથા પરાઈ સ્ત્રી સાથે સંભોગ કરવો ગુરુપત્ની ગમનને સમાન ગણાય છે. ભાઈની સ્ત્રી સાથે ગમન, મિત્રની સ્ત્રીનું સેવન તથા પોતાના પર વિશ્વાસ મૂકનારી સ્ત્રીના સતીત્વનું અપહરણ પણ ગુરુપત્ની ગમન તુલ્ય છે. અસમયે મૈથુન કરવું, પુત્રી ગમન કરવું તથા ધર્મનો લોપ અને શાસ્ત્રની નિંદા કરવી આ બધા ગુરુપત્ની ગમન જેવા જ મનાય છે. હે રાજન, આ પ્રકારના પાપ મહાપાતક કહેવાય છે. આ બધામાંથી કોઈ એકની સાથે પણ સંસર્ગ રાખનાર પુરુષ તેના જેવો થઈ જાય છે. શાંતચિત્ત મહર્ષિઓએ જે કોઈ પ્રકારના પ્રાયશ્ચિત વગેરેની વ્યવસ્થા દ્વારા આ પાપોના નિવારણનો ઉપાય જોયો છે. હે ભૂપતે, જે પ્રાયશ્ચિત રહિત છે તેમનું વર્ણન સાંભળો. તે પાપ સમસ્ત પાપોને તુલ્ય તથા અતિભારે નરક આપનાર છે. બ્રહ્મહત્યા વગેરે પાપોના નિવારણનો ઉપાય તો કોઈ રીતે થઈ શકે છે, પરંતુ જે બ્રાહ્મણનો દ્વેષ કરે છે તેનો ક્યાંય પણ નિસ્તાર થતો નથી. હે નરેશ્વર, જે વિશ્વાસઘાતી, કૃતજ્ઞ અને શૂદ્ર જાતિની સ્ત્રીનો સંગ કરે છે તેમનો ઉદ્ધાર કદી થતો નથી. જેમનું શરીર નિંદિત અન્નથી પુષ્ટ થયું છે તથા જેનું ચિત્ત વેદોની નિંદામાં રત છે અને જે ભાગવત કથા, વાર્તા વગેરેની નિંદા કરે છે તેમનો આલોક કે પરલોકમાં ક્યાંય પણ ઉદ્ધાર થતો નથી. પ્રાયશ્ચિતહીન બીજા પણ ઘણા પાપ છે. તેમનો પરિચય મારા મુખેથી સાંભળો. જે મહાપાતકી બતાવેલ છે તે બધા નરકોમાં એક યુગ રહે છે અને અંતમાં આ પૃથ્વી પર આવીને તે 7 જન્મો સુધી ગધેડાની યોનિમાં જાય છે. ત્યાર પછી તે પાપી 10 જન્મો સુધી ઘાવથી ભરેલા શરીરવાળા કૂતરા થાય છે. પછી 100 વર્ષ સુધી તેમને વિષ્ઠાના કીડા થવું પડે છે. પછી 12 જન્મ સુધી તેઓ સાપ થાય છે. રાજન, ત્યાર પછી 1000 જન્મો સુધી તેઓ મૃગ વગેરે પશુ થાય છે. પછી 100 વર્ષ સુધી વૃક્ષ વગેરે સ્થાવર યોનિમાં જન્મ લે છે. ત્યાર પછી તેમને ગોધાનું શરીર પ્રાપ્ત થાય છે. પછી 7 જન્મો
સુધી તેઓ પાપાચારી ચાંડાળ થાય છે. ત્યાર પછી 16 જન્મ સુધી તેમને નીચ જાતિઓમાં જન્મ લેવો પડે છે. પછી 2 જન્મ સુધી તેઓ દરિદ્ર, રોગી તથા સદા દાન લેનારા થાય છે. એનાથી તેમને ફરી નરકગામી થવું પડે છે. જેનું ચિત્ત અસૂયા ગુણોમાં દોષ દ્રષ્ટિથી વ્યાપ્ત છે તેમના માટે રૌરવ નરકની પ્રાપ્તિ બતાવી છે. ત્યાં 2 કલ્પો સુધી સ્થિત રહીને તેઓ 100 જન્મ સુધી ચાંડાળ થાય છે. જે ગાય, અગ્નિ અને બ્રાહ્મણ માટે આપશો નહીં આવું કહીને રોકે છે તે 100 વાર કૂતરાની યોનિમાં જન્મ લઈ અંતમાં ચાંડાળના ઘરમાં ઉત્પન્ન થાય છે. ત્યાર પછી તે વિષ્ટાના કીડા થાય છે. પછી 3 જન્મ સુધી વાઘ થઈને અંતમાં 21 યુગો સુધી નરકમાં પડ્યા રહે છે. જે પરાઈ નિંદામાં તત્પર, કટુભાષી અને દાનમાં વિઘ્ન નાગનારા હોય છે તેમના પાપનું આ ફળ છે. ચોરને મૂસળ અને ખાંડણીમાં ચૂર્ણ કરવામાં આવે છે. ત્યાર પછી તેને 3 વર્ષ સુધી તપાવેલા પથ્થર ઉપાડવા પડે છે. ત્યાર પછી તેને 7 વર્ષો સુધી કાલસૂત્રથી ચીરવામાં આવે છે. તે સમયે પર્યાય ધનનું અપહરણ કરનારા ચોરને પોતાના પાપ કર્મ માટે શોક કરતા રહીને કર્મના ફળથી નિરંતર નરકાગ્નિમાં નાખવામાં આવે છે. જે બીજાના દોષ બતાવે છે અર્થાત ચાડી ચુગલી કરે છે તેમને જે ભયંકર નરકની પ્રાપ્તિ થાય છે તે સાંભળો. તેમને 1000 યુગ સુધી તપાવેલા લોઢાનો પિંડ ભક્ષણ કરવો પડે છે. અત્યંત ભયાનક સાણસાઓથી તેમની જીભને પીડા આપવામાં આવે છે અને તેઓ અત્યંત ઘોર નિરુચ્છ્વાસ નામના નરકમાં અડધા કલ્પ સુધી નિવાસ કરે છે. હવે પરસ્ત્રી લંપટ પુરુષોને પ્રાપ્ત થનાર નરકનું તમને વર્ણન કરું છું. તપાવેલી તાંબાની સ્ત્રીઓ સુંદર રૂપ અને આભૂષણો યુક્ત થઈ તેમની સાથે જબરજસ્તી દીર્ઘકાળ સુધી રમણ કરે છે. તેનું રૂપ તેવું જ હોય છે જેવી સ્ત્રીઓની સાથે તેઓ આ લોકમાં સંબંધ રાખતા હતા. તે પુરુષ તેમના ભયથી ભાગે છે અને તે સ્ત્રીઓ બળપૂર્વક તેમના પાપનો પરિચય આપી તેમને ક્રમશઃ વિભિન્ન નરકોમાં પહોંચાડે છે. હે રાજન, આ લોકમાં જે સ્ત્રીઓ પોતાના પતિને છોડીને બીજા પુરુષની સેવા સ્વીકારે છે તેમને યમલોકમાં લોઢાના તપાવેલા બળવાન પુરુષ લોઢાની તપાવેલી સૈયા પર બળપૂર્વક નાખીને રમણ કરે છે. તેમનાથી છૂટ્યા પછી તે સ્ત્રીઓ અગ્નિ જેવા લાલ લોઢાના થાંભલાનું આલિંગન કરી 1000 વર્ષ સુધી ઊભી રહે છે. ત્યાર પછી તેમને મીઠાના પાણીથી નવડાવવામાં આવે છે અને ખારા પાણીનું સેવન કરાવવામાં આવે છે. ત્યાર પછી તે 100 વર્ષ સુધી બધા નરકોની યાતના ભોગવે છે. જે મનુષ્ય બ્રાહ્મણ, ગાય અને શ્રેષ્ઠ ક્ષત્રિય રાજાનો વધ કરે છે તે પણ 5 કલ્પો સુધી સંપૂર્ણ યાતનાઓ ભોગવે છે. જે મહાપુરુષની નિંદાને રસપૂર્વક સાંભળે છે તેનું ફળ સાંભળો. આ લોકોના કાનોમાં તપાવેલા લોઢાના અનેક ખીલા ઠોકવામાં આવે છે. ત્યાર પછી કાનોમાં છિદ્રોમાં અત્યંત ગરમ તેલ ભરી દેવામાં આવે છે. પછી તેઓ કુંભીપાક નરકમાં પડે છે. જે લોકો ભગવાન શિવ અને વિષ્ણુથી વિમુખ અને નાસ્તિક છે તેમને પ્રાપ્ત થનારી યાતનાનું વર્ણન કરું છું. તેઓ યમલોકમાં કરોડો વર્ષો સુધી માત્ર મીઠું ખાય છે. પછી 1 કલ્પ સુધી તપાવેલી રેતીથી પૂર્ણ રૌરવ નરકમાં નાખવામાં આવે છે. હે રાજન, એ જ પ્રમાણે અન્ય નરકોમાં પણ તે પાપાચારી જીવ પોતાના પાપોનું ફળ ભોગવે છે. જે નરાધમ ક્રોધપૂર્ણ દ્રષ્ટિથી બ્રાહ્મણોની સામું જુએ છે તેમની આંખોમાં હજારો તપાવેલી સોયો ખોસી દેવામાં આવે છે. હેન્દ્રુપ શ્રેષ્ઠ, ત્યાર પછી તેઓને મીઠાના પાણીની ધારાથી ભીંજવવામાં આવે છે. ત્યાર પછી તે પાપીઓને ભયંકર કરવતોથી ચીરવામાં આવે છે. હે રાજન, જે લોકો વિશ્વાસઘાતી, મર્યાદા તોડનાર તથા પરાયા અન્નના લોભી છે તેમને જે ભયંકર નરકની પ્રાપ્તિ થાય છે તે સાંભળો. તેઓ પોતાનું જ માંસ ખાય છે અને તેમના શરીરને ત્યાં દરરોજ કૂતરા તોડી ખાય છે. તેમને બધા નરકોમાં 1 વર્ષ રહેવું પડે છે. જે સદા દાન લીધા કરે છે, જે માત્ર જ્યોતિષી, વિદ્યાર્થી જીવિકા ચલાવે છે તથા જે સદા પૂજારીનું અન્ન ખાય છે તેમની દશા કેવી થાય છે તે પણ સાંભળો. હે રાજન, તે પાપી જીવને 1 કલ્પ સુધી બધી યાતનાઓ આપવામાં આવે છે અને તે સદા દુઃખી રહી નિરંતર કષ્ટ ભોગવે છે. ત્યાર પછી કાલસૂત્રથી પીડિત થઈને તેલમાં ડુબાડવામાં આવે છે. પછી તેમને મીઠાના પાણીથી નવડાવવામાં આવે છે અને તેમને મળમૂત્ર ભક્ષણ કરાવવા પડે છે. ત્યાર પછી તેઓ પૃથ્વી પર આવીને મલેચ્છ જાતિમાં જન્મ લે છે. જે સદા બીજાઓને ઉદ્વેગમાં નાખનારા છે તેઓ વૈતરણી નદીમાં જાય છે. 5 મહાયજ્ઞોનો ત્યાગ કરનાર પુરુષ લાલાભક્ષ નામના નરકમાં પડે છે. ત્યાં તેમનો લાળ મોઢાનો ચીકણો પ્રવાહી પદાર્થ ખાવી પડે છે. ઉપાસનાનો ત્યાગ કરવાવાળા પુરુષ રૌરવ નરકમાં જાય છે. હે ભૂપાલ, જે બ્રાહ્મણો પાસેથી કર લે છે તે જ્યાં સુધી તારા અને ચંદ્રમાં રહે છે ત્યાં સુધી તેમને આ નરકની યાતનાઓમાં નાખવામાં આવે છે. જે રાજા ગામમાં વધારે કર લે છે તે 5 કલ્પો સુધી હજારો પેઢીઓ સહિત નરક ભોગવે છે. હે રાજન, જે પાપી બ્રાહ્મણોના ગામમાંથી કર લેવાની અનુમતિ આપે છે તેણે જાણે હજારો બ્રહ્મહત્યાઓ કરી નાખી છે. તે 2 ચતુર્યુગ સુધી મહાઘોર કાલસૂત્ર નરકમાં નિવાસ કરે છે. જે મહાપાપી અયોનિ, યોનિથી ભિન્ન સ્થાન, વિયોનિ, વિજાતીય યોનિ અને પશુ યોનિમાં વીર્ય ત્યાગ કરે છે તેને યમલોકમાં વીર્યનું જ ભોજન મળે છે. ત્યાર પછી ચરબીથી ભરેલા કૂવામાં નાખીને ત્યાં 7 દિવ્ય વર્ષો સુધી માત્ર વીર્ય ભોજન કરીને રહે છે. ત્યાર પછી મનુષ્ય થઈને સંપૂર્ણ લોકમાં નિંદાને પાત્ર બને છે. હે રાજન, જે ઉપવાસના દિવસે દાતણ કરે છે તે 4 યુગો સુધી વ્યાઘ્રભક્ષ નામના ઘોર નરકમાં પડ્યો રહે છે. જેમાં વાઘ તેનું માંસ ખાય છે. જે પોતાના કર્મોનો પરિત્યાગ કરનાર છે તેને વિદ્વાન પુરુષ
પુરુષ પાખંડી કહે છે. જેની સાથે રહેનાર પણ તેના જેવો થઈ જાય છે તે બંને અત્યંત પાપી છે અને હજારો કલ્પો સુધી ક્રમશઃ નરક યાતનાઓ ભોગવે છે. હે રાજન, જે દેવતા સંબંધી દ્રવ્યનું અપહરણ કરવાવાળા અને ગુરુનું ધન ચોરનાર છે તેઓ બ્રહ્મહત્યા કરવા જેવું પાપનું ફળ ભોગવે છે. જેઓ અનાથનું ધન પડાવી લે છે અને અનાથનો દ્વેષ કરે છે તેઓ કોટી કલ્પ સહસ્ત્ર સુધી નરકમાં નિવાસ કરે છે. જે સ્ત્રીઓ અને શૂદ્રોની સાથે વેદાધ્યન કરે છે તેમના પાપનું ફળ બતાવું છું, સાંભળો. તેમને ઊંધા માથે રાખીને બંને પગે થાંભલામાં કાંટાથી જડી દેવામાં આવે છે. પછી તેઓ બ્રહ્માજીના 1 વર્ષ સુધી દરરોજ ધુમાડો પીને રહે છે. જેઓ જળ અને દેવ મંદિરમાં તથા તેની નજીક પોતાના શારીરિક મળનો ત્યાગ કરે છે તેઓ ભ્રૂણ હત્યા જેવા મહાન પાપને પ્રાપ્ત થાય છે. જે બ્રાહ્મણોનું ધન અને સુગંધિત કાષ્ઠ ચોરે છે તેઓ ચંદ્રમા અને તારાઓ સ્થિત છે ત્યાં સુધી ઘોર નરકમાં પડ્યા રહે છે. હે રાજન, બ્રાહ્મણના ધનનું અપહરણ આલોક અને પરલોકમાં પણ દુઃખદ છે. આલોકમાં તો તેના ધનનો નાશ થાય છે અને પરલોકમાં તેને નરકની પ્રાપ્તિ થાય છે. જે ખોટી સાક્ષી આપે છે તેના પાપનું ફળ સાંભળો. તે જ્યાં સુધી 14 ઇન્દ્રોનું રાજ્ય સમાપ્ત થાય છે ત્યાં સુધી તમામ યાતનાઓ ભોગવતો રહે છે. આલોકમાં તેના પુત્ર પૌત્ર નષ્ટ થઈ જાય છે અને મૃત્યુ પછી રૌરવ નરક તથા અન્ય નરકોને એક પછી એક ભોગવે છે. જે મનુષ્ય અત્યંત કામી અને મિથ્યાવાદી છે તેના મુખમાં સર્પની જેમ જળો પાણીનો એક કીડો ભરી દેવામાં આવે છે. આ સ્થિતિમાં તેમને 60,000 વર્ષો સુધી રહેવું પડે છે. ત્યાર પછી તેમને ખારા પાણીથી નવડાવવામાં આવે છે. હે મુનિશ્વર, જે ઋતુકાળમાં પોતાની સ્ત્રી સાથે સહવાસ કરતા નથી તેઓ બ્રહ્મહત્યાનું ફળ ભોગવવા ઘોર નરકમાં જાય છે. જે કોઈને અત્યાચાર કરતા જોઈને સામર્થ્ય હોવા છતાં તેનું નિવારણ કરતો નથી તે પણ તે અત્યાચારનો પાપનો ભાગી થાય છે અને તે બંને નરકમાં પડે છે. જે લોકો પાપીઓના પાપોની ગણતરી કરીને બીજાઓને બતાવે છે તેઓ પાપ સત્ય હોવા છતાં પણ તેમના પાપના ભાગી થાય છે. હે રાજન, જો તે પાપ ખોટા નીકળે તો કહેનારને 2 ગણા પાપનો ભાગી થવું પડે છે. જે નિષ્પાપ પુરુષમાં પાપનો આરોપ કરીને તેની નિંદા કરે છે તે ચંદ્રમા અને તારાઓની સ્થિતિ કાળ સુધી ઘોર નરકમાં રહે છે. જે વ્રત લઈને તેને પૂર્ણ કર્યા વિના ત્યાગી દે છે તે અસીપત્ર વનમાં કષ્ટ ભોગવીને પૃથ્વી પર કોઈ અંગહીન થઈને જન્મ લે છે.